વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું પ્રકરણ 5 નો એક મહત્વનો દાખલો. તો ચાલો શરૂ કરીએ. દાખલાની રકમ છે આપેલ સમાંતર શ્રેણીના બધા જ પદોનો સરવાળો શોધો. આ દાખલો માર્ચ 2023માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. હવે આપણે સરવાળો શોધવાનું કીધું છે. સરવાળો એટલે એસએન વાળું સૂત્ર, પણ અહીં ક્યાંય એન આપેલો નથી અને અહીં છેલ્લું પદ આપેલું છે -227. છેલ્લું પદ આપેલું હોય ને, છેલ્લું પદ થાય એએન, તો માટે આપણે અહીં એએન આપેલો છે. તો સૌથી પહેલા આપણે એએન ના સૂત્રની મદદથી એન શોધવો પડશે, પછી એસએન વાળા સૂત્રથી સરવાળો શોધવો પડશે. તો સૌથી પહેલા એએન નું સૂત્ર લખીએ. એએન બરાબર એ વત્તા કૌંસમાં n-1 કૌંસ પૂરો ગુણ્યા ડી. હવે આપણે જાણીએ છીએ એ એટલે પહેલી સંખ્યા, જે અહીં -2 છે, તો લખવાનું એ બરાબર -2. હવે અહીં ડી શોધવામાં ધ્યાન રાખજો. બીજું પદ માઇનસ પહેલું પદ, -5 -2 એટલે થશે બાદબાકી, પણ જવાબ આવશે ઓછામાં, માટે ડી બરાબર થશે -3. તો લખવાનું ડી બરાબર -5 -2 બરાબર -3. અહીં આપણે એન તો આપેલો નથી, પણ એએન આપેલો છે જે -227 છે, તો તે લખવાનું એએન બરાબર -227. તો હવે આપણી પાસે આ કિંમતો મળેલી છે, તેને આપણે સૂત્રમાં મૂકીએ. તો આપણું પદ થશે -227 બરાબર -2 વત્તા કૌંસમાં n-1 કૌંસ પૂરો ગુણ્યા -3. હવે આપણે આ n ને -3 વડે ગુણીએ અને -1 ને પણ -3 વડે ગુણીએ. વત્તા n ઓછા ગુણ્યા 3 કરીએ તો આપણે મળશે -3n, અને -1 ગુણ્યા -3 કરશું તો આપણે મળશે +3. માટે આપણું આગળનું પદ થશે -227 બરાબર -2 -3n વત્તા 3. હવે આપણે આ -227 ને બરાબરની આ સાઈડ લઈ આવીએ અને -3n ને બરાબરની આ સાઈડ લઈ જઈએ, જેથી આપણે ગણતરીમાં સહેલું રહે. તો સૌથી પહેલા તો આપણે આ લીટી હટાવી લઈએ. માટે આપણું આગળનું પદ થશે 3n બરાબર -2 વત્તા 3 વત્તા 227. -2 વત્તા 3 વત્તા 227 કરીએ તો આપણે મળે 228. માટે આપણું આગળનું પદ થશે 3n બરાબર 228. તો આપણું આગળનું પદ થશે n બરાબર 228 ના છેદમાં 3. હવે 228 ભાગ્યા 3 કરીએ તો આપણે મળે 76. માટે આપણે અહીં n ની કિંમત મળશે 76. હવે આપણે સરવાળો શોધવાનું કીધું છે, તો તે શોધીએ. તો સૌથી પહેલા સરવાળાનું સૂત્ર એટલે કે એસએન નું સૂત્ર લખી લઈએ. એસએન બરાબર n ના છેદમાં 2 મોટા કૌંસમાં 2a વત્તા નાના કૌંસમાં n-1 નાનો કૌંસ પૂરો ગુણ્યા ડી મોટો કૌંસ પણ પૂરો. આપણી પાસે a બરાબર -2 છે, ડી બરાબર -3 છે અને n બરાબર 76 મળ્યું. તો હવે આપણે આ કિંમતને સૂત્રમાં મૂકીએ. તો લખવાનું s76 બરાબર 76 ના છેદમાં 2 મોટા કૌંસમાં 2 ગુણ્યા -2 વત્તા કૌંસમાં 76 -1 કૌંસ પૂરો ગુણ્યા -3. હવે સૌથી પહેલા તો 76 ભાગ્યા 2 કરીએ તો મળે 38. પછી આપણે 2 ગુણ્યા -2 કરીએ તો મળે -4 અને 76 માંથી 1 કાઢીએ તો મળે 75. માટે આપણું આગળનું પદ થશે s76 બરાબર 38 મોટા કૌંસમાં -4 વત્તા 75 ગુણ્યા -3. હવે આપણે 75 ગુણ્યા -3 કરીએ તો આપણે મળે -225. માટે આપણું આગળનું પદ થશે s76 બરાબર 38 મોટા કૌંસમાં -4 -225. -4 -225 થશે સરવાળો, ઓછા સરવાળો પણ નિશાની ઓછા જ રહેશે. માટે આપણું આગળનું પદ થશે s76 બરાબર 38 મોટા કૌંસમાં -229. હવે આપણે 38 ગુણ્યા -229 કરીએ તો આપણે મળે -8702. માટે આપણો જવાબ થશે s76 બરાબર -8702. આજનો આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.